ફિટનેસથી લઈને સ્ટ્રેસ સુધી ગુણોની ખાણ એવી દૂધીનું શાક ભાગ્યે જ કોઈને ભાવતું હશે, પરંતુ દૂધી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. દૂધીની તાસીર ઠંડી છે. એસિડિટી જેવા રોગમાં તો ખૂબ જ ફાયદાકારક છે. નમસ્કાર ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મોમ્સ કિચન વેરાયટીમાં. બારે માસ મળતી દૂધીનું ખાટું મીઠું ચટાકેદાર શાક બનાવીએ. ખાધા પછી જરૂરથી ફીડબેક મળશે કે ફરીથી આવું શાક બનાવજો હો. તો એના માટે મેં અહીંયા એક દૂધી લીધી છે. તેને ધોઈ અને હવે તેની છાલ કાઢી લઈશ. ફરીથી તેને એકવાર કપડાની મદદથી લૂછી લઈશ. હવે એના આપણે પીસ કરી લઈશું. એક સરખા આવી રીતે બધા જ પીસીસ કરી લઈશું. અહીંયા આ દૂધીના બીજ અને ઘર એકદમ કૂણા કૂણા છે, એટલે હું બીનો ભાગ કાઢતી નથી. હવે દૂધી કાળી ન પડી જાય એટલે એને ડૂબાડૂબ પાણીમાં રાખીશું. હવે આ ચણા દાળ આમ તો 4 કલાક પલાળીએ તો ચાલે, પણ મેં એને આખી રાત પાણીમાં પલાળી રાખી છે. તો હવે એને કુકરમાં નહીં પણ વરાળે બાફીશું, કારણ કે આખી રાત મેં પલાળી છે એટલે એને બફાતા પણ જરાય વાર લાગશે નહીં. તો એને 30 મિનિટ માટે આપણે બાફી લઈશું. જુઓ, 30 મિનિટ પછી ચણાની દાળનો દાણો એકદમ દબાઈ ગયો. હવે એક પેનમાં 3 ટેબલસ્પૂન તેલ લઈ લઈશું. એમાં લસણની કળીનો વઘાર આપીશું. 4 થી 5 કળી મેં ઝીણી ઝીણી કટ કરી લીધી છે. હિંગ નાખીશું અને બરાબર લસણને સોતે કરી લઈશું. એક ટીસ્પૂન જીરું નાખીશું અને એને પણ સરસ સાંતળી લઈશું. હવે 2 ટામેટાનો પલ્પ મેં કાઢીને રાખ્યો તો એ એડ કરી દીધો છે અને એને બરાબર સ્ટર કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. આવશ્યકતા પ્રમાણે સોલ્ટ નાખીશું. સ્ટર કરતા જ રહીશું અને હવે એને ઢાંકી દઈશું. ફરીથી 3 થી 4 મિનિટ પછી એને આપણે સ્ટર કરીશું અને હવે એમાં આપણે મસાલા એડ કરીશું. તો અડધી ચમચી હળદર પાવડર, 1.5 ચમચી લાલ મરચાં પાવડર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, આ બધું જ એડ કરી અને આપણે મિક્સ કરી લઈશું. ફરીથી એને કવર કરી દઈશું અને 4 થી 5 મિનિટ પછી ફરીથી આપણે જોઈએ છીએ કે હવે તેલ છૂટું પડી ગયું છે. તો હવે 1 કપ ગરમ પાણી એડ કરીશું અને બરાબર મિક્સ કરીશું. હવે એમાં 1 ટેબલસ્પૂન ગોળનો ભૂકો, 2 કોકમના ફૂલ એડ કરીશું. ખટમીઠો સ્વાદ ખૂબ જ સરસ આવશે. બરાબર ઉકળે, તેલ ઉપર છૂટું પડી જાય એટલે બાફેલ દૂધી અને ચણા દાળ એમાં એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું અને ફરીથી હવે આપણે એને કવર કરી અને 3 થી 4 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર રાખીશું. હવે ચેક કરી લઈએ તો સરસ આપણું દૂધી ચણાની દાળનું શાક તૈયાર થવા જઈ રહ્યું છે. જુઓ કેટલું સરસ તૈયાર થઈ ગયું છે. અને હવે છેલ્લે મને થોડું મીઠું ઓછું લાગ્યું એટલે મેં મીઠું એડ કર્યું છે. ફરીથી સ્ટર આપી દઈએ. ઓલમોસ્ટ આપણું શાક તૈયાર જ છે. એકદમ ખટ મીઠું અને ચટાકેદાર. બસ હવે એમાં લીલા ધાણા સ્પ્રેડ કરી દઈશું
તો ફ્રેન્ડ્સ, આવું શાક આપ પણ જરૂરથી બનાવશો. ખૂબ જ ગુણકારી દૂધી, એની તાસીર ઠંડી છે, તો ગરમીમાં એનું સેવન જરૂરથી કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. જો આપને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, મારા વિડીયોને શેર કરશો અને લાઈક કરશો. થેન્ક યુ.